તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે જે આ નયારા કંપની સાઈડ જે વાડી આવેલી છે તે વાડીની મગફળી છે, તમે જોઈ શકો છો મિત્રો. સામે નયારા કંપની દેખાશે, હું તમને ઝૂમ કરીશ મિત્રો. આ જે સામે રહીને તે નયારા કંપની છે અને બાજુમાં આપણે જામનગર દ્વારકા હાઈવે આવી જાય. કંપની પૂરી થાય એટલે જામનગર દ્વારકા હાઈવે આવી જાય અને સામે એકદમ જે આ રહી તે નયારા કંપની છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણી મગફળી છે, નયારા કંપની સાઈડ જે વાડી આપણી આવેલી છે તે મગફળી છે, તમે જોઈ શકો છો મગફળી. મિત્રો આપણે ગઈકાલે રાત્રે ને વરસાદ પડેલો, 2 દિવસ થયા આપણે વરસાદ આવ્યો તેને. હવે મિત્રો આપને વાડીએ એક જુગાડ બેસાડેલો છે. આ જે છે તે એક આપણે જુગાડ બેસાડેલો છે. તમને હું જણાવીશ કે આપણે આ જે છે આ આપણે વાલ છે, બરાબર. હવે મિત્રો આપણે આ વાલ, આ અને આ બંને વાલ બેસાડવા પડ્યા. એનું કારણ એ છે કે આ એક વાલથી આપણી લાઈન છે તે ફાટી જતી હતી. જ્યારે આપણે મોટર ચાલુ કરી ત્યારે આપણી જે આ લાઈન છે તે ઘણી વખત અમુક ટાઈમે 6 મહિને કે એટલો સમય હાલતી, ત્યારબાદ મિત્રો ગમે ત્યારે ફાટી જતી હતી લાઈન. તો તેના માટે આપણે એક જુગાડ બેસાડ્યો છે મિત્રો. આ 2.5ની લાઈન છે અને સામે પણ 2.5ની લાઈન છે. અને મિત્રો અહીંયા જમીનની અંદર જે આગળ જે આપણી લાઈન જાય છે તે 4ની છે. તો મિત્રો આપણે 2x4નું એવું આપણે મળી જાય છે, કોઈ પણ હાર્ડવેર દુકાનની અંદર મળી જાય તો ત્યાં આપણે જમીનની અંદર ફિટ કર્યું છે. અને આ 2ની લાઈન છે, આ પણ 2ની લાઈન છે, આ પણ 2ની લાઈન છે. અને મિત્રો વચ્ચે પણ આપણે 2ની લાઈન છે. હવે મિત્રો આની અંદર તમે કોઈ પણ બરાબર દુકાને જાશો, હાર્ડવેરની દુકાને જાશો અને તમે કહેશો કે મને ટીવાલ આપો, તો તમને ટીવાલ નહીં આપે, કેમ કે ટીવાલ એવો આવતો નથી. પણ આપણે આની અંદર જુગાડથી આપણે ટીવાલ બેસાડ્યો છે. હવે મિત્રો આપણે પૂરો એર નીકળે તેના માટે આ આપણે એક વાલ બેસાડ્યો છે. ત્યાં તમને હું બતાવીશ ક્લોઝ ઓપન કરીને. મિત્રો આ અત્યારે ઓપન થયો, બરાબર, તમે જોઈ શકો છો અત્યારે ઓપન થયો. મિત્રો પૂરો અહીંયા વાલ ઓપન થઈ જાય એટલે પૂરો આ 2નો બરાબર વાલ છે, તો આ પૂરેપૂરો આપનો એર અહીંયા નીકળી જાય છે. આનાથી તમને ક્લોઝ ઓપન કરીને દેખાડું, જુઓ મિત્રો. આ ઓપન થઈ ગયો, આ ક્લોઝ થઈ ગયો. હવે આવો વાલ તમને હાર્ડવેરની દુકાનમાં મળી રહેશે અને તમે આરામથી તમારી લાઈનને બચાવી શકો છો. આપણે 2નો વાલ છે, બરાબર. હવે આ વાલ આપણે એટલા માટે બેસાડ્યો કે આ વાલ આપણે બરાબર, આ વાલ આપણે બંધ કરી દીધો, મોટર ચાલુ છે પણ પાવર ગયો, તો મિત્રો વાપસ એર લેવા માટે આપણે આ વાલ બેસાડવો પડ્યો. પહેલાં આપણે એક જ વાલ બેસાડતા તો આપણી આ જે લાઈન છે તે ફાટી જતી. અને મિત્રો આ સેમ જુગાડ આપણે ઓલીવાડીએ પણ કરેલો છે અને અહીંયા પણ કર્યો છે. મિત્રો આ 2નું ટી આપણે લીધું છે, બરાબર. આ ટી છે, આ 2ની લાઈન છે, આ પણ 2ની લાઈન વચ્ચે બેસાડેલી છે અને આ પણ 2ની લાઈન છે અને આપણે વાલ વચ્ચે બેસાડી દીધો છે. મિત્રો તમે હાર્ડવેરની દુકાને જઈ અને તમે કહેશો કે આપણે આવી રીતના હાર્ડવેરની દુકાને તમે જઈ અને કહેશો કે આપણે આવી રીતના વાલ જોઈ છીએ, તો આપણો આ વિડીયો જોઈ અને તમે આરામથી લઈ શકો છો વાલ. તો મિત્રો કેવું લાગ્યું આપણું કામ? કેમ કે મિત્રો આ વાલ અમારે પહેલાં નહોતો, બરાબર. તો લાઈન વારે ઘડીએ ફાટી જતી હતી, ઇસ્યુ આવતો હતો, મહેનત પડતી હતી, કામ ડબલ થઈ જતું હતું અને ટાઈમસર આપણો જે પાક વાવેલો હોય તે પાણી આપવામાં પ્રોબ્લેમ આવતો હતો. હવે મિત્રો અમે શું કરીએ છીએ, જ્યારે આપણે મોટર ચાલુ કરવી હોય ત્યારે આને મિત્રો પૂરેપૂરો વાલ ઓપન કરી નાખી, બરાબર. હવે મિત્રો ઓપન કરી નાખી એટલે પૂરેપૂરો એર નીકળી જાય છે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે બંધ કરી દેવાનો, આખો ડાયરેક્ટ નહીં કરવાનો, ધીમે ધીમે બંધ કરી દેવાનો. આ અત્યારે બંધ થઈ ગયો. અને મિત્રો આવી રીતના જુગાડ કરવાથી આપણી લાઈન 100% બચી જાય છે અને લાઈન ઉપર જરા પણ ટેન્શન નથી આવતું. જ્યારે મિત્રો મોટર સ્ટાર્ટ કરી ત્યારે જે એર જે નીકળે છે તેનાથી ઘણી વખત લાઈન ફાટી જતી હોય છે અને તે હરેક ખેડૂતને ખબર છે અને સાંધેલી પણ છે. તો મારા વાલા ખેડૂતોને ખાસ ભલામણ કે આવી રીતના તમે કોઈ પણ લાઈન હોય, આ મિત્રો આપણે 2ની લાઈન છે, બરાબર. હવે આ 2ની લાઈન છે, આની અંદર આપણે બધું 2નું ફિટિંગ છે.
તો જો તમારે 3ની લાઈન હોય તો આખું 3નું ફિટિંગ પણ તમને મળી જાય, 4નું હોય તો તમને આખું 4નું ફિટિંગ પણ મળી જશે. તો હાર્ડવેરની દુકાનમાં જઈ અને આવી રીતના તમારે જુગાડ કરવો પડે. આપણે મિત્રો 2 વાડીએ આવી રીતના જુગાડ કરેલા છે, જેથી કરી અને આપણી લાઈન 100% આપણે બચાવી શકીએ છીએ. તો મિત્રો આવી રીતે તમે જુગાડ કરી શકો છો. તમે જોઈ શકો છો, ફરી એકવાર બતાવી દઉં તમને. આ મિત્રો ઓપન થઈ ગયો, આ ક્લોઝ થઈ ગયો. મિત્રો આ આપણે પાછું જ્યારે આપણે બંધ કરી મોટર કે આપણે પાણી પી ગયું હોય ત્યારે આ વાલ છે તે પછી બંધ જ રાખવાનો, કેમ કે આની અંદર જીવજંતુ વગેરે કાંઈ ગળે નહીં એટલા માટે, બરાબર. આ ક્લોઝ જ રાખવાનો, ટૂંકમાં બંધ જ રાખવાનો, બરાબર. મિત્રો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો, અને મિત્રો આપણા ખેડૂતો છે તેને આ વિડીયો મિત્રો ખાસ શેર કરવા ખાસ વિનંતી. અને મિત્રો તમને જો સમજણ ન પડે અને કોઈ ઇસ્યુ આવે તો મારો મોબાઈલ નંબર નોંધી લેજો, 97 378 32 488, 97 378 32 488. મિત્રો આનાથી સારી પણ ટેકનોલોજી અત્યારે ઘણા ખેડૂત પાસે હશે, પણ આપણે વધારે ખર્ચાળ ન થાય એટલા માટે આપણે સામાન્ય 500-700માં આ પતી ગયું છે. એટલે આપણે સામાન્ય જ ખર્ચો પોસાય, કેમ કે ખેતીમાં આપણે બધા જાણીએ છીએ કે આપણે શું વળતર મળે છે. તો મિત્રો ફરી એકવાર મારો મોબાઈલ છે 97 378 32 488, 97 378 32 488. તો ખાસ મિત્રો જો કોઈને આવી રીતના ફિટિંગ કરવું હોય તો તમે કોઈ પણ હાર્ડવેરની દુકાનમાં જઈ અને આ ફિટિંગ તમે જાતે કઢાવી શકો છો. અને આ વિડીયો તમે બતાવશો એટલે તમને એ ભાઈ પણ તમને ફિટિંગ કરીને આપી દેશે. તો તમે જોઈ શકો છો આની અંદર મિત્રો જે અંદર જે એ લોકો જ આપશે તમને અંદર ફિટ કરવાનું જે આવે છે તે, બરાબર મિત્રો, સોલ્યુશન. તો તેનાથી ફિટ થઈ જાય છે આરામથી અને બેસી જાય છે. તો મિત્રો બસ આપણો વિડીયો કેવો લાગ્યો મિત્રો બસ તમે નવા હો તો ખાસ આપણી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો. બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.